અનાજકાળ પૂર્વથી આ ધરતી પર રહેતો આવ્યો છે અને રહે જ છે. આધાર કાર્ડ કેમ આવે છે કે આધાર કાર્ડ આપણે બીજા દેશમાં જઈએ તો કે આ ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, કોઈ બી આપણે જે ત્યાંનો નાગરિકતા મેળવવા માટે, ત્યાંનો જે સહારો લેવા માટે તે કાર્ડ ધારક આપણે બનવું પડે કે નહીં બનવું પડે? તે કેમ શું કહેવાય? શરણાર્થી સહારો. કે શરણાર્થી કયા દેશમાંથી આવીને આ દેશની અંદર સહારો લીધો, શરણાર્થી સહારો, તે નાગરિક ભારતીય કહેવાય. આ જે સમાજ છે તે ભારતીય નથી, આ સમાજ છે તે નાગરિક નથી. આ સમાજ છે તે કોઈ દેશમાંથી ગયો નથી, કોઈ દેશમાં આવેલો. આ દેશનો છે, એની બેટા છે, જન્મજાત છે, વતની છે. તે એટલા માટે કાર્ડ લાગુ નથી કરતા કેમ કે અમને ખબર હતી એ ટાઈમે, અમે બી લીધેલા છે, નથી લીધેલા એવું નથી કહેતા, પણ અમે અમારી રીતે જે ભારત સરકારના જે ઓથોરિટી પ્રમાણે ને ભારત સરકારના આદેશ પ્રમાણે, સરકારના આદેશ પ્રમાણે અમે પાસે મામલતદારમાંથી જ અમે કરી દીધેલા છે ને તેનો બી દસ્તાવેજ છે. એટલે આ તો તમને હું ખાલી કેવું છું. મારી વાત સાંભળો, તમે આજે મને અરજી આપો, કાલ સવારે છે ને હું આગળ ત્યાં ફોરવર્ડ કરીશ, તમારે નકલ જોઈતી તમને નકલ આપીશ, બીજું શું જોઈએ? પ્રૂફ. સારું. તો પછી હું